નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં. મિત્રો, આ છે જામનગરની શુક્રવારી. આ દર શુક્રવારે જ્યાં જામનગરમાં આ શુક્રવારી ભરાય છે. ગરીબ અને મધ્યમ વર્ગ બધા જ આખા જીવન જરૂરિયાતની દરેક વસ્તુની ખરીદી કરવા જ્યાં અહીંયા આવે છે. આ કાપડ માર્કેટ છે, બધો કાપડ વિભાગ છે. અહીંયા દરેક જાતના કપડાં મળી રહે. ચાદર, ટુવાલ, નેપકિન, પછી પહેરવાના પેન્ટ શર્ટ, પછી બૈરાઓના દરેક આઈટમ બધી અહીં કપડાં મળી રહે. ઢગલા પડ્યા છે કાપડ. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ બેસ્ટ જગ્યા છે. આ માર્કેટ દર શુક્રવારે ભરાય છે. બહુ લોકો અહીંથી ખરીદી કરી જાય. શહેરમાંથી તો આવે, પણ ગામડામાંથી તો હોતા આવે છે બધા જો ખરીદી કરવા. આ બેનો જો પોતાની આઈટમો ગોતે છે આની અંદરથી. સારી સારી આઈટમ. કેમ છો ભાઈ? મજામાં? આ કાપડ વેચવા આવ્યો એમ ને તમે બધા? આ માર્કેટ ક્યારે ભરાય છે? શુક્રવાર, શનિવાર, રવિવાર, 3 દિવસ. 3 દિવસ ભરાય છે. તો સારું, બધાને ખરીદી કરવાનો લાભ વધારે મળે બધાને. પછી અહીંયા કાપડ સિવાય જે કઈ કઈ વસ્તુ મળે? બીજા ફર્નિચર ને એવું મળે છે, પણ આજે ઓછું દેખાય છે. એમ કે આ ઓલો સેટ બની ગયો ને, હા, સામે ઓલો સેટ બની ગયો, જાદુગરનું આવી ગયું. આ સર્કસ, આ સર્કસ ને એવું બધું લાગે છે. જાદુગર એટલે એટલું આમ કે જગ્યામાં પ્રોબ્લેમ થઈ છે. એની જે જગ્યાઓ અહીંયા જ બેસતા હોય. બરાબર. પછી જીવન જરૂરિયાતની વસ્તુ, ઘર વખરી ને એવું બધું મળતું હોય છે ને? હા, મળે. ઓલી સાઈડ બધું મળે. હા, એ બાજુ તમારે સારો વેપાર થઈ જતો હોય છે ને અહીંયા તો? ઠીક ઠીક થઈ જાય. એમ કે 3 દિવસ આવો એટલે તમારે 3 દી તો પાકા જ થઈ ગયા. અમે ખંભાળિયાથી આવીએ. ખંભાળિયાથી? હો, એટલે બધે દૂરથી આવો ને? આ બધા જામનગર ખંભાળિયા વાળા, બધા ખંભાળિયા રે. આમને સામે જેટલા છે ને સુધી બધા ખંભાળિયા વાળા. તો તમારે ઘણો પલ્લો થયો અહીંથી. આ બધા ખરીદી, આ બધા બહેનો બધા ખરીદી કરે છે બધા અત્યારે. આ બેનું પોતાની આઈટમો ગોતે બધા, જે જેને જે લેવું હોય. ના લ્યો લ્યો, કઈ વાંધો નહીં. વાંધો લ્યો. આ બધી બેનોની આઈટમ છે. કેટલા બધા ખરીદી કરે. આ બહેનો માટેની દરેક આઈટમ, નાઇટી છે, પછી અલગ અલગ, મને તો નામે ન આવડે બૈરાઓની આઈટમોના, પણ દરેક જાતની પહેરવા માટેની દરેક આઈટમ જો અહીંયા મળે. દરેક આઈટમ જો અહીંયા મળે. ઢગલા પડ્યા છે કાપડના. કેટલા રૂપિયામાં ભાઈ? 10 રૂપિયા. કોઈ પણ આઈટમ? ના, ઓલા ઢગલામાં 10 રૂપિયા. આમાંથી 10 રૂપિયાની આઈટમ? આમાં 10 રૂપિયા ખાલી. આ કોઈ પણ આઈટમ 10 રૂપિયાની? સરસ, સારું કહેવાય. હા, તો સરસ કપડા છે બધા. ગરીબ અને મધ્યમ વર્ગ માટે બહુ સારામાં સારા કપડા. 10 રૂપિયાનો શું આવે? ચોકલેટ, સારી ચોકલેટ નથી આવતી 10 રૂપિયાની. આ બધા 10 રૂપિયા. આ બધાને શું ભાવ ભાઈ? 30 રૂપિયા. લેડીઝ પેન્ટ, કેકરી, પ્લાઝા 30 રૂપિયા. આ બધા 30 રૂપિયા વાળા. અમે ડેકોરેશન કર્યું 50 વાળા. આ બધા પેન્ટ 30 રૂપિયાના. આ જૂના છે ને, પહેરેલા છે ને આમ તો બધા? ના, ઇમ્પોર્ટેડ, એક્સપોર્ટ કરેલા. 212 બહારનો માલ એક્સપોર્ટ કરેલો બધો? એક્સપોર્ટ કરેલા બધા. તમે ક્યાં મગાવતા હશો કે અહીંયા દિલ્હીથી આવે? હે, દિલ્હીથી. દિલ્હીથી આવે, ત્યાંથી તમે મગાવતા હશો? બરાબર. નેપકિન છે બધા 10 રૂપિયા કરતા. આ 10 રૂપિયા ને એમ ને? બધું 10 રૂપિયા. આ બધા 10 રૂપિયાના બધા. 10 રૂપિયાનું શું આવે આમ તો જુઓ તમે. આ છોક, આ શું છે? નેપકિન જેવું લાગે કઈ. આ બધે 10 રૂપિયાનું. 10 રૂપિયામાં શું આવે? કેમ છો કાકા? લીધું કઈ? હા, લીધું. શું લીધું? 3 જણા લીધી. હા, કપડા ખરીદાય છે ને તમે? હા. અહીં તો સસ્તા મળે છે કપડા બધા. 10 રૂપિયામાં કપડા એટલે હું કઈ ના કહેવાય.
રૂપિયાની એક ચોકલેટ નથી આવતી. સરસ, સારું કહેવાય. લેંગા ટી શર્ટ પ્લાઝા બધું 50 માં જો ખાલી 50 રૂપિયા. આ બધું 50 માં. બધો એક્સપોર્ટ નો માલ. એક્સપોર્ટ માલ બધો. ક્યાંથી આવે માલ બધો? આ બધો માલ કંડલા ઝોન નો માલ છે. હા, કંડલા ઝોન નો માલ છે આ બધો ટોટલી. બરાબર. આ હું જે અડધો એક્સપોર્ટ થાય ને અડધો પાછો રિજેક્ટ માં આવે ઈ માલ છે. બધો ફ્રેશ માલ, પહેરેલો માલ કઈ ન હોય. પહેરેલો નહીં એમ ને? નહીં પહેરેલો નહીં. એટલે થોડોક આમ રિજેક્ટ હોય એટલે વિધાઉટ ડેટ. બરાબર, થોડોક સેકન્ડ માં હા, છે. જે કેનેડામાં સ્ટોર જે આખા સ્ટોર રિજેક્ટ થાય ને એ બધો માલ ટોટલી એક્સપોર્ટ નો માલ, ઇન્ડિયન નહીં કઈ. સારી લેંગા વસ્તુ. પ્લાઝા ટી શર્ટ ટોટલી વસ્તુ આ ખાલી 50 રૂપિયા ગમે એ લ્યો. 50 રૂપિયા એટલે સારું કહે. 50 રૂપિયામાં આજે શું આવે? કઈ ના આવે. આ બધું કિલો ના હિસાબે આવે. કંડલા ઝોન હા. ત્યાંથી દિલ્હી જાય, દિલ્હી થી પછી બધો માલ આવે છે. હા, સારું. હા, દિલ્હી ઝોન નો માલ છે ટોટલી હા. એક્સપોર્ટ માલ. તમે અહીંયા દર શુક્રવારે આવો? શુક્રવારે અને સોમવારે શુક્રવાર ને સોમવાર. આ 2 દિવસ ખંભાલિયાથી આવી આમ બધા. ખંભાળિયાથી? આ બધા ટોટલી આ મોટા પથ્થર વાળા જેટલે છે મોટા પથ્થર વાળા એ બધા ખંભાળિયાના છે. આ બધા ખંભાળિયા વાળા એમ ને? આ બધા ખંભાળિયા વાળા. જો આ કોટી છે જેન્ટ્સ ઉપર પહેરવાની બધી, આખો ડગલો 30 રૂપિયા ખાલી. પછી ઓલા લેડીઝ પેન્ટ, આ ટી શર્ટ બધું 30 રૂપિયા. આ બધું 30 રૂપિયા ને એમ ને બધું? બધી આઈટમ 30 રૂપિયા ખાલી. આ 30 રૂપિયાની આઈટમ. બધી ફ્રેશ નવી આઈટમ. મિત્રો આ 30 રૂપિયામાં બધી જે આઈટમ, આ 30 રૂપિયામાં નકર અત્યારે શું આવે? આ મોંઘવારીમાં કાંઈ ના આવે. સરસ આઈટમ છે જો બધી 30 રૂપિયાની. બંડી ને શર્ટ ને ટી શર્ટ ને લેંઘા ને ચડ્ડીઓ ને બહુ બધું છે. 50 રૂપિયા ગણી. આ બધી 50 ની આઈટમ. આ ઉપર રહી 50 ની ને બધી? 50 રૂપિયામાં આ બધી 50 ગમે ની. એવી 50 આ બધી 50 ની આઈટમ. મસ્ત ખરીદી કરવા માટેની એક બેસ્ટમાં બેસ્ટ આઈટમ આ માર્કેટ છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો બહુ ઉત્તમ માર્કેટ છે અહીંયા. અને જૂના કપડાં નથી હો મિત્રો, બધા જ આ નવા કપડાં છે, પણ આમ થોડાક સેકન્ડમાં હોય. એક્સપોર્ટ કરેલો માલ છે, વિદેશથી આવેલો બધો માલ. એટલે તમે આમ ગોતીને લ્યો તો તમને બહુ સારું પડે અને જો એવા કપડાં મળી રહે. આ બધા બહુ સરસ આઈટમો છે બધી. આ બધા 20 રૂપિયામાં જો પ્લાઝા, બેનો માટેના પ્લાઝા બધા 20 રૂપિયા. કયા 10 વાળા? બધા 10 વાળા એમ ને? 20 રૂપિયાની ઓઢણ. 20 રૂપિયામાં ઓઢણા આવી ગઈ. મસ્ત છે. લાજો કુર્તીના 20 રૂપિયા બેન. આ કેટલામાં? રેલવે 50 માં. 50 માં એમ ને? સરસ. લઈ લો પેન્ટ પ્લાઝો 40 માં. પેન્ટ પ્લાઝો 40 માં. પેન્ટ પ્લાઝો 40 માં. પેન્ટ પ્લાઝો 40 માં. પેન્ટના 40 રૂપિયા. 40 માં કોઈ પેન્ટ પણ પેન્ટ પ્લાઝો. 40 રૂપિયા. આ બધા પર્સ છે. આ પર્સ ના કેટલા ભાઈ? એમાં બધું અલગ અલગ છે. બરાબર. બીજા 50 વાળા પોસ્ટ થયેલા. આ બધા પર્સ છે એના અલગ અલગ મતલબમાં સસ્તું મળે બધું. અહીંયા દુકાન કરતા બહુ એટલે બહુ સસ્તું મળે એમ. બધાને પોતાના મનગમતા કપડા અહીંયા મળે છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના બધા. 50 માં ઓછા પડદા ને ગોદડા. ગોદડા હોત 50 માં જો ગોદડા મોટા મોટા ઓછા પડદા. એ તો ગોદડા હોત મળે છે. ચાદર, ઓછાડ, ગોદડા. આ મોજા છે. આ નાના બાળકો મોજા છે. આના કેટલા મોજાના છે? બધી 10 રૂપિયાના મોજા 10. બરાબર. આ બધું ગોદડા છે બધા. આ ગોદડા હોત છે અહીંયા વેચાય છે. અને ગોદડા લેવા હોય ને તો મિત્રો આવી જાજો અહીંયા. ખાલી ગોદડા જ નહીં, દરેક જાતના કાપડ, પછી પહેરવા ઓઢવાના ચાદર, પાથરણા, કોઈ પણ પછી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મળે છે અહીંયા. દરેક વસ્તુ જીવન જરૂરિયાતની મળી રહે અહીંયા.
તમે ગોતવામાં ધ્યાન રાખો ને તો તમને બધી વસ્તુ સારામાં સારી મળી રહે. તો કોઈ પણ વસ્તુ તમે આમાં ગોતવી પડે તમારે. તમારા મનગમતી વસ્તુ તમે ગોતો ને એટલે તમને તમારી વસ્તુ મળી રહે. આ બધો નવો માલ export માલ બધો. બધી પોતપોતાના મનગમતા કપડાં ખરીદે છે આ બધી બહેનો. આ પીલો ચાદરો, બેનો ચાદરો ગોતે છે. આ તમારી દુકાન છે ભાઈ? હા ક્યાંથી તમે આવો? ખંભાળીએ. ખંભાળિયા છે. આ બધા ખંભાળિયા વાળા જ લાગે બધા. હા બધા ખંભાળીએ વાળા છે, અમુક આજુબાજુમાં હોય. હા. આ માલ બધો ક્યાંથી આવે તમારે? દિલ્હીથી. દિલ્હીથી. હા, ત્યાં તમે જ મગાવતા હશો કે કોઈ એજન્ટ દ્વારા? હોલસેલ મંગાવી. તમે હોલસેલ મગાવતા હોય બધા? આ બધા ભેગા થઈને તમે મગાવતા હશો બધા એકાયરે? લિટલ હોય તો અમારા કે લઈ ગયો. બરાબર. તો આમાં તો ઘણો સસ્તો માલ છે આ બધો. તમને 30 રૂપિયા 20 રૂપિયા. આ મધ્યમ વર્ગ માટે બહુ વસ્તુ સારા માલ. પાછું બહારની આઈટમ બધી હોય. ઇન્ડિયન કે નહીં, બધે બહારની વસ્તુ. આ ખીલોના છે, નાના છોકરાઓ માટેના રમકડા છે. આ બધી જે ઘરની ઘર વખરીનો સામાન બધો પ્લાસ્ટિક ને બધી દરેક આઈટમ ઘરમાં વપરાતી દરેક આઈટમ છે આ બધા. ટબ ને આ બધા બૂટ ને ચપ્પલ ને એવું બધું દરેક વસ્તુ મળી રહી. હું વેચો ભાઈ તમે? ચડીઓ ને એવું બધું એમ ને? સરસ. તમે દર શુક્રવારે આવતા હશો ને? દર શુક્રવારે દર સોમવારે હા. ક્યાંથી આવો તમે? જામનગર થી જામનગરથી. હા. તો અહીંયા તો જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળતી છે ને અહીંયા? મોસ્ટ ઓફ બધી કાપડમાં, છોકરાઓના કાપડમાં મોસ્ટ ઓફ બધી આઈટમ મળી જાય ને. હજી તો શું છે, ટાઈમિંગ હવે સ્ટાર્ટ થઈ છે. જેમ જેમ 11, 11:30 ની આસપાસ બજાર સ્ટાર્ટ થઈ જશે પછી રોનક જોવા મળશે આજુબાજુમાં. આ આખો દિવસ ચાલે કે? ના, બપોરે 2-2:30 વાગ્યા સુધી. 2-2:30 2:30 વાગે બધું બજાર પતી જાય. બરાબર. 11, 11:30 વાગે જેવું સ્ટાર્ટ થઈ જાય. બરાબર. આ બધા જો મોજા અને આ બધી ચડ્ડીઓ ને આ બધી આઈટમ દરેક જાતની વસ્તુ જો મિત્રો અહીંયા મળી રહે. તમે એકવાર આટો મારજો, ન જોયું હોય ને તો જરૂરથી આવજો. આપણે બસ સ્ટેશન રહ્યું ને એની બાજુનું જે ગ્રાઉન્ડ રહ્યું ને એ ગ્રાઉન્ડ ઉપર છે આ માર્કેટ. દર શુક્રવારે અને દર સોમવારે આ માર્કેટ ભરાય છે. જે લોકોએ ન જોયું હોય એકવાર જરૂર આ માર્કેટની મુલાકાત લે. અને અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગ માટે દરેક આઈટમ અહીંયા મળી રહે. કાપડથી લઈને જીવન જરૂરિયાતની ઘરની ઘર વખરી દરેક વસ્તુ જો અહીંયા મળી રહે. એટલે એકવાર મુલાકાત લેજો, તમને જરૂરથી અહીંયા તમારી મનગમતી વસ્તુ એકદમ સસ્તા ભાવમાં અને રિઝનેબલ ભાવમાં મળી રહેશે. બધી નવી વસ્તુઓ, કોઈ જૂની નહીં. જ્યાં ઓઢણીઓ ને એવું બધું, જ્યાં ચૂંદડીઓ ને ઓઢણીઓ છે બધી અહીંયા વેચાય છે. આ ચૂંદડીઓ ને ઓઢણીઓ બધું જ્યાં મસ્ત મસ્ત આઈટમ બધી જ્યાં અહીંયા એકદમ સસ્તી અને રિઝનેબલ ભાવે મળે બધે. મિત્રો તમે આ માર્કેટે એક વાર ના આવ્યા હોય ને તો જરૂરથી એકવાર મુલાકાત લેજો. બહુ સરસ આઈટમ, તમને તમારી મનગમતી દરેક આઈટમ મળી રહે. ભાઈ તમે આ દુકાન વિશે કાંઈક, આ માર્કેટ વિશે 2 શબ્દ બોલો કાંઈક. આ અમારી જામનગરની વર્ધન ચોક વાળી બજાર છે, મેઇન બજાર છે, બરાબર. પ્રદર્શન ગ્રાઉન્ડ. આમાં અમે દર શુક્રવાર ને સોમવારે આવી જઈએ. હા અમારી પાસે વેરાયટી છે, ચુંદડી, પેન્ટ, લેગીસ બધું મળી જશે. હા. આપણે ચુંદડી 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની છે આઈટમ. બધી આ નવી જ આઈટમ હોય છે ને બધી બધું સારી. નવું આપણે વર્ધન ચોકમાં દુકાન પણ છે. બીજી દુકાનો જ છે તમારે? હા, બીજી દુકાનો છે. આપણે 150માં 2 રનિંગ વેચી છે આપણે સ્ટોલ. એ દુકાન ચાલુ કરે જ છે. જો હજી આ છે શું વેચો ભાઈ તમે? આમ બેલ્ટ, વોલેટ બધું. આ પર્સ ને એવું બધું જો હજી આવે જ છે. આ લોકો બધી આઈટમો ગોઠવે છે. આ બધું મોજા ને એવું બધું લાગે છે. ટી-શર્ટ, લેંગા છે, ટુવાલ, પેન્ટ. બેનો બધી વસ્તુ મળી જાય. એટલે શાક માર્કેટ હોય તો શાક જ વેચાવા આવે છે. શું વાત છે? ગાજર ને રીંગણા, મરચાં, કાકડી, વાહ, એ તો બધું મળે છે. બોર ને બધું મળે. આ કટલરી આઈટમ બધી કટલરી આઈટમ. કટલરીની આઈટમ મસ્ત આઈટમ મળી છે. કઈ વસ્તુ તમે વેચો છો ભાઈ? ઓછા બેડશીટ, રાસન, ગાલીચા, સોફા ને કવર ને એવું બધું. હા. તો તમે દર શુક્રવારે આવો વેચવા અહીંયા? દર શુક્રવાર, સોમવાર બધું. દર સોમવાર અને શુક્રવાર બે શુક્રવાર, સોમવાર અહીંયા ભરાઈ જાય. બરાબર. પછી ક્યાં વેચો તમે? જલ્દી બજાર થાય અહીંયા બધે.
બરાબર. દુકાન છે તમારું? દુકાન છે? અરે ગોડાઉન છે અમારે. ગોડાઉન, બરાબર. સારું છે. તમે એક દિવસમાં તમારે લગભગ આખા અઠવાડિયાનો વેપાર થઈ જતો હોય છે ને કે નહીં? બધું કટલરી આઈટમ. કાપડનું વધારે છે અહીંયા. બીજી બધી વસ્તુ ઘણી છે બધી, પણ કાપડનું બધું વધારે છે. સંપલ વાસણ એવું બધું આવ્યું. પ્લાસ્ટિક, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ બધી. મસ્ત માર્કેટ છે અહીંયા. એવું નથી કે ગરીબ લોકો જો લેવા આવે એવું નથી, પૈસાદાર લોકો જ લેવા આવે. કારણ કે અહીંયા ઘણી એવી વસ્તુ મળી રહી તમને. અને અહીંયા જે ભાવે મળે એના 10 ગણા ભાવે બજારે પૈસા દેવા પડે. આ પડદા બધા છે, બારીઓના દરવાજાના પડદા, આ છબીઓ, ભગવાનના ફોટા ને એવું બધું છે. ગણપતિ બાપાનું વાહ, ગણપતિ બાપા ભગવાનના દરેક હનુમાનજીના બધા ફોટા મળી જાય. પોસ્ટરો, નાની મોટી છબીઓ બધી, આ ગણપતિ બાપાની મૂર્તિ ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને બધું મળી જાય. આ પ્લાસ્ટિક ભંડાર બધો, નાના મોટા ડબ્બા છે, પાણીની બોટલો છે, છોકરાઓના સ્કૂલે જતા હોય એના માટે વોટર બેગ ને એવું બધું, પ્લાસ્ટિકના બાઉલ ને ટોપ ને એવું બધું. બચ્ચામાં ખાલી 50. દોઢ બે વાગે જોઈશે મારે. પોટ છે બધા, ફૂલ છે બધા. આ બધા ફૂલ છે, અલગ અલગ કૃત્રિમ ફૂલ છે, મસ્ત છે બધા. આ બેગ છે બધી, નાની મોટી બેગો બધી, બધું સરસ છે. કટલરી આઈટમ. પ્લાઝા પહેરવા જેવા પીટ પ્લાઝા 80 રૂપિયામાં. પીટ પ્લાઝા પહેરવા જેવા 80 રૂપિયામાં. પીટ પ્લાઝા. આ બધી લેડીઝ આઈટમ બધી, લેસ, પટ્ટા ને બધી અડધા ભાવમાં છે. રૂપિયા વાળું છે. ઘડિયાળો તમારું નામ શું ભાઈ? અલ્તાફ નામ છે મારો. બરાબર. તમે ક્યાંથી આ માલ વેચવા આવો? બધો માલ તો અહીંથી જ વેચાવીએ. માલ બધો બોમ્બેનો હોય. અને અમારા સિવાય 400 થી 450 વધારા છે, જેમાં તમને બરોબર છે જૂના મટીરિયલમાં બરોબર પર્સ છે, ટુવાલ છે, શર્ટ છે, ઘરવખરીનો તમામ વસ્તુ આ બજારમાં મળી જાય. શુક્રવાર સોમવાર આ જગ્યાએ 7 રસ્તે ભરાય, બીજે અલગ અલગ વાર જામનગર અલગ અલગ સિટીમાં ભરાય. ટોટલી જગ્યાએ. બરાબર.
પછી આ શુક્રવાર અને સોમવાર બે દિવસ અહીંયા ભરાય ને 2 દિવસ પછી સવારે 9 વાગ્યાથી લઈ બપોરના 3 વાગ્યા લગીને 7 રસ્તાના મેદાનમાં શુક્રવાર અને સોમવાર બરાબર 400 થી 450 પધારા છે. ઘર વખરીનો તમામ ચીજ અહીંયા મળી જાય. પર્સ છે, ટુવાલ છે, ગાદલા છે, રેનકોટ છે, જૂના બધી વસ્તુ મતલબ કપડા ડિઝાઇનની બધી મળી જાય. તમે આ ઘડિયાળું ને એવું જ વેચતા હશો ને અમે બધું? ખાલી ઘડિયાળ વેચતા હોય, આગળ કટલેરી ને બધા વેચતા હોય. દાદા ઘડિયાળ લેવા આવ્યા. તમારી દુકાન છે બીજે ક્યાંય કે આ આ ખાલી બધે દિવસે બજાર જ બજાર જ આવી રીતના એમ? ટોટલી બરાબર. લેડીઝ આઈટમ પર્સ બધા નાના મોટા સાઈઝના બધા અલગ અલગ પર્સ. 150 માં શું વાત છે? નવે નવા 150 રૂપિયામાં પર્સ 150 માં સારા કહેવાય. નવે નવા લેડીઝ પર્સ 150 થેલાના 150 થેલા ને 150 એમ ને? નવે નવા થેલાના 150 શોકેસમાં મૂકવાની આઈટમ બધી. ઘડિયાળો ઘડિયાળો સરસ. તો મિત્રો આજનો આ વિલોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હસતા રહો, મળતા રહો. જય શ્રી કૃષ્ણ.